નાસ્તામાં લઈ જાઉં આલુ પરોઠો. તો પહેલાં બટેકા બાફવા મૂકી દઉં. એનું આલુ પરોઠું બનાવવું બહુ સહેલું છે, કાંઈ ન નાખવા દે અંદર. હવે બનાવી નાખશું રોટલી. તો હાલો હવે નાસ્તો કરી ત્યારે મળી રોટલી કરી નાખું ફટાફટ. નાસ્તો બની ગયો છે, બોલાવી ગયું છે. ગયો તો અત્યારમાં શું કરવા? આટા મારવા. અહીંયા બેસીને પી લે, ટીવી જોતા જોતા નથી દેવું. બસ બેસી જા અહીંયા. શું લખો? મારું નામ લખો તો નામ આવડતું નથી તને? આવડે છે. હાલો ચા પી લે ફટાફટ. આજે મોડું થઈ ગયું છે. નથી થયું. થઈ ગયું, હમણાં 11 વાગવા આવ્યા છો. બદલાઈ નાખ્યું આજે. શું કરું છું? બનાવું છું ટમેટાની ચટણી. આજે ટમેટા છે, કાલ રાત બારી લીધા. હા તો બાયરા જ કહેવાય ને કા. હમ શેકી લીધા છે, એને નાખી દેવાનું નીચે. હવે એમાં નાખી દેવાનું લીલું લસણ. એક ટમેટા એક લીલા લસણ, 2 ટમેટા બે નાખ. ખાલી ટમેટું ને લસણ 2 જ છે, બાકી કાંઈ અત્યારે મીઠું કાંઈ નથી નાખ્યું નથી. ખાલી એને બ્લેન્ડ કરી લઉં. અવાજ કેવો આવશે જો. હવે તેલ નાખી દેવાનું. તેલ નાખી તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોવા. તેલ આવી ગયું ને એટલે નાખી દઈશ મીઠું, મરચું પાવડર. મરચું મને ને મારા પપ્પાને ભાવે બેને ભાવે. ટમેટાની ચટણી. ઈશુભાઈને કીધી હતી ને તો મને કહે મમ્મી થોડીક ખાટી લાગે છે તો થોડીક ખાંડ નાખી દેશું. ટમેટા બેસી જશે ને એટલે, અને તેલ ઉપર ન આવે ત્યાં સુધી. હજુ કલર આવો જ હોય. આ તો છે ને હું આ ફૂડ કલર નાખું છું ને એટલે બધી રેડ દેખાય વધારે. બાકી ટમેટાની ચટણી આવી જોઈએ. એમાં તમે એકલી ટમેટાની કરીને તો રેડ હોય, પણ આમાં લીલું લસણ મિક્સ છે ને, ઓલું ગ્રીન વાળો પાર્ટ, એટલે લીલી વધારે દેખાય, ઓરેન્જ જેવી થઈ જાય. હા તો દેખાવમાં સારી લાગે ને એટલે આપણે હું તો નાખું ફૂડ કલર 2 ટીપા નાખી દે તો લાગે ટમેટાની ચટણી ખાતા હોય એવું. આને મૂકી દઉં સાઈડમાં. બટેકા બોલવા માંડો. ચટણી બની ગઈ છે. મમ્મીએ કીધું ગેસ બંધ કરી નાખ, તો આપણે ગેસ બંધ કરી નાખીએ. ત્યાં કરી નાખ્યો છે ગેસ બંધ. મમ્મી યસીને નવડાવવા ગયા છે. તો હવે મમ્મી યસીને નવડાવી નીકળી ગયા છે બહાર. તો સવારમાં આવું થતું હોય. હજી અહીંયાનું પૈતું નહોતું ત્યાં યશવીને નવડાવી. હવે એને તડકે બેહાડીને હું જઈશ આલુ પરોઠું બનાવવા. હાલો હાલો આલુ પરોઠા. બટેકા જોવા જોશો ને. પેલા મારું બનાવશો કે પપ્પાનું? પહેલા હાલો બટેકા તો બફાઈ ગયા છે. બટેકા છોલી નાખો. આટલામાંથી 3 થાય. નાના બનાવી મોટા બનાવી તો સાઈઝ ઉપર હોય ને. પપ્પાના 2 બનાવશો? ઈશુનું હા એના પપ્પાના આડમાં નાખી દેવાના ડુંગળી ટમેટા. ડુંગળી ટમેટા વાળું હોય ને. તને ભાવે છે શું? ફ્રાઈડ રાઈસ મસાલો. હા હવે મિક્સ મરચું નાખ્યું. આલુ પરોઠા એટલે આલુ ઈશુનો નકરો. વાહ આટલો બધો. તું આટલું જ ખાસ. ફ્રાઈડ રાઈસ મસાલા વાળો. મારું પેલા મૂકી દેવાનું. આમ કરી નાખવાનું. તેલ. આમાં રાખી દેવાનું. એ ફૂલશે હમણાં. જો બીજી બાજુ કરીશ ને એટલે ફૂલી જાય. પપ્પાને કડક કડક ભાવે? એને ન ભાવે, એને બધું ભાવે. આમ કરીએ એટલે થોડું કાઢી નાખાય એટલે
નહીં તો નીચેથી ફાટી જાય. યસી હવે આ જોવે છે. મમ્મી યસીને નથી બનાવવા દેતા. એક તો બની ગયું છે, હવે થાય છે મોડું એટલે બીજું એક જ બનાવીશ. બનાવું છું બીજું. હવે ફટાફટ બનાવી જો એ ભાઈ વયોગ્ય ના આવે કારણ કે મોડું થતું જાય છે ને, તો હું ફટાફટ બનાવી લઉં. ડુંગળી ટમેટા નાખીને એટલે આવું થાય. આગળથી છે ને ઉપરથી થોડાક ફાટી જાય. ડુંગળી ટમેટા નાખી તો ખાવામાં સ્વાદ સારો આવે. આપણે તો નોર્મલ નાખતા જ હોય, છોકરાને ન ભાવે તો ન ખાય. અને પીઝા કટરથી કાપી લો એટલે એને છે ને પછી અહીંયા એમ કે મમ્મી મારાથી બટકા નથી થતા. નહીં કપાય. આવી રીતે કટકા કરીને રાખી દીધું છે. હવે થોડીક વાર 5-10 મિનિટ ઠરી જાય પછી નાસ્તાના ડબ્બામાં ભરી લઉં. આ બની ગયું છે, ઠરી ગયું છે તો ભરી દઉં નાસ્તાના ડબ્બામાં. ફટાફટ ડબ્બો ભરાઈ ગયો છે. આમાં છે ચટણી. આવું કાઢી લઈ બેગમાં મૂક ફટાફટ. સ્કૂલ માટે થઈ ગયા ભાઈ તૈયાર. અત્યારે બધું કામ પૂરું થઈ ગયું છે. રસોઈ બની ગઈ, જમી લીધું, કપડાં થઈ ગયા, વાસણ થઈ ગયા, કપડાં નાખી આવી. આજે બધું ફટાફટ કરી નાખ્યું કારણ કે સવારે થોડીક વાર લાગી હતી ને, પછી બધું મોડું થતું હતું. તો અત્યારે આ જો એક પાર્સલ આવ્યું છે, તો કંઈક આવી છે મારા કામની વસ્તુ. તો હવે આપણે એને ખોલીને ચેક કરી કે કેવી આવી છે, બરોબર છે કે નહીં, રાખવાની કે રિપ્લેસ કરવાની. મીશોમાંથી મગાવ્યું છે. અત્યારે કાંઈ જાજો ખર્ચો કરાય નહીં, હજી નવું નવું છે તો જોઈ પછી કેવી છે કેવી નહીં. મજા આવે છે આમાં તો. ઓલું તો ફોન પકડીને આંગળા આપણો હાથ દુખી જાય તો ખાલી એક આમ મૂકીવાની નીકળી જાય ને એટલે વાંધો ના આવે. ગમે એમ કરવાનું તો કરીએ કંઈ. જોઈ લ્યો કોના છોકરા આવા છે. મોબાઈલ વગર તો ખાય જ નહીં. ગમે એ વસ્તુ દો, મોબાઈલ બાજુમાં દો તો ખાય, ને તે ન ખાય. ભાઈ સ્કૂલેથી હજી આવ્યા, યશી લેશન કરશે ને ભાઈ ટ્યુશનમાં જશે. હા ભૂંગરા બટેકા. તો હવે શું કરે છે યશી? કેવું છે સ્ટેન્ડ? તારે રમવાનું એક નવું રમકડું આવી ગયું ને? લેસન કરવા માંડી. શું આપ્યું? ઉડતાલી અને 49 પેજ નંબર પૂરા આપ્યા. આવડે છે? હા. વાંચ જોઈ શું લખ્યું છે. નીચે આપેલા અક્ષરોમાં રંગ પૂરો. ઉદાહરણો આપ્યું છે. વેરી ગુડ. તો એમાં કેવી રીતે છે? આમાં એવું છે કે આજે ભમેડા ને ભમાં કયો કલર એ પૂરવાનો. ભમેડા ને ભ ગોતીને પછી યતીશના યને એમ જ કરવાનું. પછી ધજાન ધને એમ કરવાનું. ફટાકડા ને ફોને એમ કરવાનું. અચ્છા, બધા જે કલરના ઉપર છે એ કલરના નીચે પૂરવાના એવું? હા. ના, ગમે એ પૂરવાના. મેં આ પૂર્યો હે. ગમે એ પૂરવાના. તો આ ગમે એ કેવી રીતે? એમાં તો ઓરેન્જ જ છે ને, તો એમાં ઓરેન્જ જ પૂરવો પડે. ગમે એ કેવી રીતે પૂરી શકાય? પણ આમાં એમ નથી આપ્યું સૂચનામાં આપ્યું.
સૂચનામાં એમ નથી આપ્યું પણ ઉદાહરણ આપ્યું એમ લખ્યું છે કે ઉદાહરણ આપ્યું છે તો પછી ઉદાહરણ પ્રમાણે જ કરવાનું હોય ને. ઉદાહરણનો મતલબ શું કે ઉપરની લાઈનમાં જેમ કર્યું છે એવી જ રીતે નીચેની લાઈનમાં કરવાનું, નીચે બધામાં કરવાનું. હવે એમાં કેવી રીતે છે? આમાં હે ને જે ફોથી અક્ષર ચાલુ થતો હોય ને કે ફા કે સી કે ફો કે એમાં હે ને કલર પૂરવાનો. હજી બે બોક્સમાં કલર કર્યો ત્યાં કેટલા છોલ કાઢી નાખ્યો. તો તું આ આખામાં કલર કરીશ તો પેન્સિલ પૂરી થઈ જશે ને? બધા કલર મારા અમે જમીન નવરા થઈ ગયા છીએ. હવે હું અત્યારે જઈશ વાસણ કરવા. ક્રિશાંકભાઈ લેસન કરશે, યશવીબેન લેસન કરે છે, યશી લેસન કરે છે. તો આજનો આ વ્લોગ અહીં જ પૂરો કરીશી. મળશી આવતીકાલે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર, કોમેન્ટ કરજો. તો આજના માટે બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો.